પહેલાંની કહેવત છે કે ચોરો ચોરી કરવા જતા ત્યારે આ ગોને આવી રીતે બોધીને કિલ્લાની બીજી બાજુ ફેંકીને ઉપર ચોરી કરવા જતા અને ચોરી કરીને પાછા ગોની મદદથી ચોરો ઉપરથી નીચે ઉતરતા. આ ગો છે, ગોનું નામ છે પાટલા ગો. આ રીતે ઉપર ચડતા અને નીચે ઉતરતા. આ ગોને 4 પગ હોય છે અને તેના નખ ખૂબ જ મજબૂત હોય છે અને આ ગોની જીભ ખૂબ જ લાંબી હોય છે અને આ પાટલા ગો ખૂબ જ શક્તિશાળી હોય છે. આવી રીતે ધીરે ધીરે ભીતની ઉપર ચડતી આ ગો અને પાછળ એને દોરડી બાંધી અને ચોરી કરવા ઉપર ચડતા ચોરો. આ ગોની કેટલી હિંમત છે. અને જો આ કેવી રીતે ધીરે ધીરે ભીતની ઉપર ચડી રહી છે. આ ગોની મદદથી જ ચોરો ચોરી કરતા. આ ગોને આ 4 પગ હોય છે અને એટલી 3 ફૂટ એટલી લંબાઈ હોય છે આ ગોની અને એનું પૂંછડું બહુ જ મજબૂત હોય છે અને બહુ જ તાકાતવાળી આ ગો હોય છે. ને આ ગોને હવે હું સારી જગ્યા પર મૂકું.